આમ અને આમ આમ નીચે સિલાઈ મારી લેજો। એક વે આમ થઈ ગયો તો આપનો પોકેટ મળશે આપનાને, તો આ પોકેટ મળશે। યા પછી આપને જોવે તો નાની નાની પ્લીચ લેજો નીચેથી, પ્લીચ લેવામાં ધ્યાન રાખજો કે એક જ ડાયરેક્શન હોય। આપને પ્લીચ શું કામ લઈશું, કેમ કે આપની આ વિથ 7 ઇંચીસ છે અને આપનું પોકેટ 10 ઇંચીસ છે, તાકી આપણે એમાં સામાન મૂકી શકીએ। એ જ મિસ્ટર આખું પોકેટ આપણે અટેચ કરીશું અને બીજા એન્ડ પર બી આ બીજું જે પીસ છે આપનું 31 ઇંચીસ બાય 7 ઇંચીસનું એને આપણે અટેચ કરી કાઢશું। મેં 7 ઇંચીસ શું કામ કર્યો છું, કેમ કે આપણે 7 ઇંચીસનું પીસ કટ કરવું છે, પછી આપણે એને ફોલ્ડ કરશું તો આપની જે રેડી લેન્થ હશે એ 31 બાય 6 ઇંચીસ થઈ જશે। ઓકે, આપણે આટલું સ્ટિચ કરીએ પછી આપણે આગળ જોઈએ। આ આપનું 7 ઇંચીસ બાય 31 ઇંચીસના જે બે પીસ હતા એને આપણે અટેચ કરી કાઢ્યા છે। જો આમ 3 પોકેટ બની ગયા છે અને આ આપણે બે સાઈડ પર લગાડી કાઢવું છે। જો બે સાઈડ પર આપણે આ પોકેટ લગાડી કાઢ્યા છે। હવે આમાં પ્લેસમેન્ટ શું હોય છે કે આ જે મેઇન બોડી છે જે ઉપર ખાલી છે એ ફ્રિજના ઉપર રહેશે અને આ બે સાઈડ છે જે પોકેટ્સ છે એ સાઈડ પર લટકશે, નીચે હેંગ થશે। ઓકે, આ આપણે જે આપણા ઘરના કર્ટન્સ બનાવતા હોય, કર્ટન્સ પિલો કવર છે એના મેચિંગ બી બનાવી શકીએ છીએ। આની માર્કેટ વેલ્યુ 250 to 300 રૂપીસ પર પીસ છે, ડિપેન્ડિંગ અપોન ક્વોલિટી। અને આ હોમ ડેકોર માટે બી બહુ ફાઇન ચીજ છે। આપને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂર લાઈક કરજો, ઓલ્સો કોમેન્ટ કરજો કે આગળ આપને શું શીખવું છે। થેન્ક યુ।